શ્રી વલ્લભાધીશ ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને મહારાણ કી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल अपने माथे ब्राता सेव्य स्वरूप की बधाय वैष्णव ने चाचा કરી જય શ્રી કૃષ્ણ। શિયાળાના દિવસો પૂરા થવામાં છે। આજે અવાજ સાવ બેસી ગયો છે, બોલાતું નથી। વસંત ઋતુ આવવાની તૈયારીમાં છે। વાતાવરણ સરસ પ્રફુલ્લિત થઈ ગયું છે, પણ હજુ માર્ચ સુધી આવું જ વાતાવરણ રહે। હવે ધીમે ધીમે આજે બોમ્બેથી એક વૈષ્ણવ આવ્યા હતા। હવે એટલો ઊંચો ભાવ કે તમારા ઠાકોરજીને અનુસર ન થયું હોય તો બે કીર્તન ગાઓ। મેં તો ગાઉન મારવાલા એટલા સરસ કીર્તન રાજભોગ ધરાવ્યા એના ગાયા નહીં, રાજભોગ ના હતા ને, સરાવ્યા એના હિલગના, એના રાગની સાથે એનો ભાવ હતો। હસબન્ડ વાઈફ બે હતા। હસબન્ડને કામ હતું એટલે આ બેન એકલા આવ્યા હતા ગાડી લઈને। 2 કલાક એમણે સરસ ઠાકોરજીની જ વાતો કરી અને કીર્તન ગાયા। એક શબ્દ લૌકિક નથી બોલ્યા। 11:15 સાડા 11 ના આવ્યા હતા, 1:30-2 વાગ્યા સુધી। મને આનંદ એ વાતનો કે સવારે હું કોઈ ટાઈમ આપું જ નહીં। સવારે હું ને મારા ઠાકોરજી, હું ને મારો લાલો, અમારા બે વચ્ચે ત્રીજું કોઈ નહીં, સિવાય ઘરના। અને એના ઘરમાં આપણે રહીએ છીએ એટલે એના ઘરના સભ્યો આવતા હોય જાતા હોય, એની સામું જોતા હોય, એની સામું હસતા હોય, એને બહુ આનંદ આવે કે હું એકલો નથી। ઘણી જગ્યાએ મેં જોયું છે। હમણાં એક વૈષ્ણવ ઘરે ગઈ હતી, એલાંટી અમારા ઠાકોરજીનો રૂમ જ જુદો, કોઈ આવે જ નહીં અંદર। સખડી કેમ નથી ધરાવતા? પછી બધું જુદું હોય ને એટલે 2 રસોડા થાય ને, એટલે નાનો આટલો ગેસ અને એનું બધું દૂધ ને મિશ્રી ને સૂકો મેવો ને સમાણી ને પાત્ર ને સાણસી ને। હવે કે છે કોઈ ન આવે। હવે જેના ઘરમાં આપણે રહીએ છીએ એના આપણે એકનું જ મોઢું જોજો કરવાનું। બ્રહ્મ સંબંધ બધાઈ લીધું। બહાર જાય કોઈ પૂછે તમારે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, પણ તમે અંદર આવવા દો તો એ ફીલ કરે ને કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે। જુદું એટલે જુદું। પ્રભુ ક્યાં જુદો રહી રહીને હું તો એકલો પડી ગયો છું। હવે એમણે કીર્તન ને બધું કર્યું, ઘણી બધી અમે સત્સંગની વાતો કરી, કોઈ લૌકિક એક શબ્દ નથી બોલ્યા। એમણે વ્રજમાં દર વર્ષે જાય, આ 24મી જવાના છે, અને ત્યાં ઠાકોરજીને પધરાવીને જાય। ફ્લેટ રાખેલો છે, બપોર સુધી ઠાકોરજીને લાડ લડાવે, 3 વાગ્યા પછી બધા બેઠક જઈ જાય। ગયે વર્ષે મને મળ્યા હતા। જીવન અબજોપતિ છે, પણ એટલું સિમ્પલ અને સરસ। અહીંયા આવ્યા ત્યાં સુધી મને ખબર નહોતી કે આટલી મોટી કંપનીના માલિક છે, કારણ કે માર તો મતલબ વૈષ્ણવથી। હું કોઈ દિવસ કોઈ ન પૂછું કે શું કરો છો। આપણે જેની સાથે મતલબ નહીં
પણ આ તો કંઈક વાત નીકળી એટલે હૈસા કે તમને આટલા વખતથી ઓળખ. મેં ના, એમણે કંપનીનું નામ દીધું ત્યારે મને એમ થયું કે વૈષ્ણવની દીનતા આમની પાસેથી શીખાય. અને પરાકાષ્ઠા ક્યાં? ઈલાબેન, હું તમારે ત્યાં સખડીનો કણકો લઈશ. એ સાંભળતા હશે અત્યારે. એણે એવું કીધું ને ત્યારે હું આમ રાજી થઈ ગઈ કે મારા ઠાકોરજી કેટલા પ્રસન્ન હશે કે એણે સામેથી કીધું કે મારા વાલા હાલો પ્રસાદ જ લઈએ. અને એટલા પ્રેમથી બેસી ગયા ટેબલ ઉપર. આટલી સરળતા જ્યારે વૈષ્ણવમાં હોય, દીનતા હોય, તો એ કઈ કંપનીના માલિક છે એનાથી ને એને કે મને કાંઈ ફેર નથી પડતો. નહીતર અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં, કળયુગમાં તમે જો એક મહેમાન આવી જાય ને તો એડજસ્ટ કરવું પડે. કારણ કે છોકરાઓ એના રૂમમાં ભણતા હોય, દીકરાઓનો એનો રૂમ હોય, આપણે આપણા રૂમમાં હોઈએ. એક બેન મને કહેતા હતા, એ કહેલા બેન તમે સત્સંગમાં એવું કહો ને કે પહેલાના જમાનામાં વૈષ્ણવ વ્રજમાં જતા હોય તો જ્યાં રસ્તામાં ગામ આવે અને પૂછે કે આટલામાં કોઈ વૈષ્ણવ છે તો કે હા. હવે કાં નદી કિનારો હોય, કાં કૂવો હોય, કાં સરોવર હોય, તો ત્યાં રાતવાસો કરતા. એ જમાનો જુદો હતો. ત્યારે આવું બધું નહોતું. હવે અત્યારે કોઈ આપણા ઘરે આવે, જોકે વૈષ્ણવો બહુ સમજો છે, કોઈના ઘરે કોઈ અત્યારે જાય જ નહીં. બધાની લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે. એ કહેલા બેન મારા ઘરે એક વૈષ્ણવ આવ્યા. હવે તમારા યુટ્યુબ દ્વારા અમારી ઓળખાણ થઈ, એટલે ફોનમાં એકબીજાની યાર વાતો કરીએ, ઠાકોરજીની, બીજી નહીં. એક દી કે આવી ગયા, હું તો તમારે ત્યાં 2-3 દી રહેવાની છું. હવે જો અત્યારે દીકરાઓ નોકરી ધંધા કરતા હોય, દીકરાના છોકરાઓ ભણવા જતા હોય, એના ટ્યુશન હોય, એના ટાઈમ હોય, આ બધું સચવાઈ દે. એ કે હવે મારે શું કરવું? મેં કીધું જો હવે તમને એક વાત સમજાવું. તમારે એને સ્પષ્ટ સમજાવાય કે અત્યારે સમય બદલાઈ ગયો છે. ત્યારે તો 6-6 મહિને ચાલીને તમે વ્રજમાં પહોંચતા હતા, અથવા ગાડું હોય તો 2-3 મહિને જતા હતા. તો તમારે રસ્તામાં ક્યાંક મુકામ કરવો પડે. અત્યારે એવું નથી મારા વાલા. એટલે અત્યારે આપણાથી કોઈના ઘરે રાત રોકાવા ના જવાય. હા, મળવા જઈએ, પ્રસાદ લઈએ. આપણા ઘરે જો વૈષ્ણવ આવે આપણે રાજી થઈએ, પ્રસાદ અવશ્ય લે, કારણ કે આપણા ઘરે ઠાકોરજીનું અધરામૃત વર્ષણ લે તો આપણે રાજી થઈએ. પણ રાતના રહેવાનું કે એ તો બધું બધાના ઘરે જોઈન્ટ ફેમિલી હોય એટલે એડજસ્ટમેન્ટ કરવું પડે. અને આ જમાનામાં એ શક્ય નથી. આજ સગાવાલા આવે ને તો આપણે બધું અઠવાડિયા પહેલાં છોકરાઓનો રૂમ ખાલી કરવો પડે. તું મારી ભેગો સૂજે ને બેટા તું આમ કરજે ને 2 ગાદલા બહાર નાખજો. બધાને કાંઈ 5-6 બેડરૂમ ના હોય. એટલે પછી મેં એમને સમજાવ્યા. એટલે એ કે પણ ઓલા બેન મને પૂછ્યું જ નહીં, સીધા આવી જ ગયા. હવે મારી વહુ ટાઈમમાં અમારે 2 બેડરૂમ હોલ કિચન. હવે અમારા રૂમમાં ઠાકોરજી. હવે એના છોકરાને મારે સવાર ટિફિન કરી દેવું. હવે ઠાકોરજી પધરાવીને આવેલા. પછી મેં એમને પૂછ્યું કે તમારે કોઈ સગુવાલનું અહીં રહે છે? એ કે હા મારો સગો ભાઈ છે. તો તમે તમારે એ કે રાતના ત્યાં જાઓ, તમે પ્રસાદ 2 ટાઈમ અહીં લેવા આવજો. મારા વાલા અહીં વ્યવસ્થા થાય એવું નથી.
હે ઈલાબેન, મને દોષ નહીં લાગે ને? ઈલાબેન, ઠાકોરજી મને ગુનેગાર નહીં ગણે ને? મેં કીધું મારા વાલા, અત્યારે આ સમય જ એવો છે, એમાં વાંક તમારો નથી. પહેલાના જમાનામાં જે હતું એવું અત્યારે ન થઈ શકે. હવે આપણા ઘરે ઓચિંતાનું કોઈ વૈષ્ણવ આવે, હવે સગુન દસમામાં આરાધ્ય આપણા ઘરે અવર જવર આટલે, તો આપણા ઘરે કોઈ રોકાય તો ફાવે જ નહીં. એનું કારણ છે સમય બદલાઈ ગયો છે. પહેલાં તો મોટા મોટા ખોયડા હતા, ઘરે ગાયો હતી, ખેતર હતા, કૂવાના પાણી ભરતા, મોટા મોટા ઓયડા હતા. કામ ધંધે ખાલી ખેતર કે ધંધો હોય જ, બાકી બધા ઘરે હોય. એટલે અત્યારે સમય પ્રમાણે જીવવાનું હોય. સમયને ના સાચવીએ તો સમય આપણને ના સાચવે. પછી મને કે તમે આ બેન, મેં તો આમાં હું કાંઈ ન કરીશ. પછી એની બેનને સમજાવ્યા કે તમે ભાઈને ત્યાં રાત્રે, એ કે મારા ભાઈને બંગલો છે, તમે પ્રસાદ લેવા અહીં આવજો. મારા વાલા, મારાથી પહોંચાય નહીં અને ઘરમાં વ્યવસ્થા નથી. એટલે જો પ્રસંગો કહીએ આપણે બધાએ કે પહેલાના જમાનામાં નાનીમાં હતા તો એના ઘરે વૈષ્ણવો વિસામો કરવા જતા. નાનીમાં એકલા રહેતા, બાળ વિધવા હતા, કરોડોપતિના વહુ હતા, ઘરમાં બધી જ વ્યવસ્થા હતી, મોટા 3 માળના બંગલા હતા. એટલે એ 70-80 વર્ષ પહેલા એ બધું શક્ય હતું. હવે અત્યારે અશક્ય છે. એટલે સત્સંગમાં જે વાતો થાય એ બધી ત્યારે જે વૈષ્ણવ શું કરતા હતા એ હતી. હવે જો બોમ્બેવાળા વૈષ્ણવ આવ્યા આપણા ઘરે, આપણે કેવા રાજી થયા, પણ એ કેટલા વ્યવહારો હતા બધાય, કે બધાએ નરોડા રોકાયા બેઠકજીમાં, જારેજી ભર્યા, સાંજે બધાએ જેટલા હતા બધાએ પ્રસાદ લીધો, સત્સંગ કર્યો, દીકરા વહુ બધાએ રાજી થઈને પીરશું, ગાયું. એમાં એક દીકરી તો કેવી હતી, સાવ આમ મેન્ટલી રિટાયર્ડ, અને જે રાજી થતી હતી પીરસવા જઈએ, આકાશ તૃપ્તિ કે પીરસવા જઈએ ને એટલે કહીએ પૂરી, એ કે એક. એની મમ્મી ના પાડે, બસ હવે. પછી કે મમ્મી પાપડ બહુ ભાવતા હતા એટલે લઈ જાઓ. હવે આવા, અને પાછી બ્રહ્મ સંબંધી જીવ. તો આ બધો આનંદ છે. વ્યવહારો કેવા કે બધાય નરોડા રોકાયા આવી. તો બસ મારા વાલા, આપણે બધાએ વ્યવહારુ રીતે વર્તવાનું છે, સમય પ્રમાણે જીવવાનું છે, પરિવર્તન પ્રમાણે જીવવાનું છે. તો ઘરનું, બહારનું, સગાનું, કુટુંબનું, સમાજનું, બધાનું વ્યવહાર સચવાઈ જાય. આજે આ વાત જાહેરમાં એટલે કરવી પડી કે આજે પેલા બેનને ત્યાં આવું થયું, કાલે હવે બધાને અત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એટલે થોડું સમજી દેવાનું હોય. એટલે ના છૂટકે મારે થોડી હિન્ટ આપવી પડી, માફ કરજો મને. બાકી હકીકત સ્વીકાર્યા વિના આપણે છૂટકો નથી. હવે એક નાની વાત, આજે જે સરસ કીધું એ કે સિકંદર 2-4 જગ્યાએ ચડાઈ કરી અને બીજા રાજ જીતવા જતો હતો. હજી મારે આ રાજ જીતવાનું છે, હજી આને જીતવાનું છે. હવે જે રાજમાં જતો હતો ત્યાં એક સાધુ મહાત્મા લાંબા થઈને સૂતા હતા. હવે ખસે નહીં ત્યાં સુધી રાજાનો, સિકંદરનો રથ નીકળે નહીં. એટલે રાજાને તો ઉતરવાનું ન હોય સિકંદરને. એના સિપાહીઓએ જઈને કહ્યું, સાધુ મહારાજ, સાધુ મહારાજ, અરે કે કહું છું, નથી સંભળાતું તને? તમે ઊભા થઈ જાઓ. એ કે શું કેસ?
સાધુ મહારાજ ઊભા થઈ જાઓ, અમારા રાજાના રથને અહીંથી સામે પાર જવું છે, તમે નડો છો. ઈ કે કોણ તારો રાજા? ઈ કે આખી દુનિયા ઓળખે તમારા રાજા, તમે નથી ઓળખતા? ઈ કે આખી દુનિયા ઓળખે, નામ જ. ઈ કે સિકંદર. ઈ કે એવા તો કેટલાય સિકંદર રખડતા હોય, એમાં મારે શું? હવે સિપાઈ તો મૂંઝાઈ ગયા. આ રાજાને ખબર પડશે તો અત્યારે ને અત્યારે ફાંસીએ દેશે, અને કઈ ખબર પડે જ સિકંદર કોણ છે. એટલે સિપાઈ તો આમ નીચી મૂંડીએ સિકંદર પાસે ગયા. सिकंदर के केम क्यों देर लगाई, हटाओ उनको, बोलो राजा सिकंदर यहां से निकलना चाहते. सिपाही हम जो इनके वो ही बोले, तो फिर क्या हुआ? जनाब वो बोलता है मैं तो कोई सिकंदर को जानता ही नहीं, इतने तो कितने सिकंदर हो गए, मेरे को क्या, मैं तो यहां ही यूं रहूंगा. सिकंदर नहीं छटके. माणसनो ईगो हर्ट थाय ने એટલે એને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. અત્યારે દુનિયામાં સૌથી વધુ કંઈ હોય ઈગો. ક્યાંય આપણે જઈએ અને કોઈ માન ના આપે, આપણો ઈગો હર્ટ થાય એટલે ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. આ ઝઘડા બધા ઈગોના જ છે. સિકંદર ઉતરી ગયો નીચે, બધાને એમ થયું હવે આ મહારાજ, આ સાધુ મહારાજ ગયા. ए साधु चल उठ, तू कौन है? तू कर दीधो, माथे मुगट, पगमा हीरा जड़ित मोजड़ी, जर कसी जामा, अने तू कर, तू कौन है? मेरे को उठाने वाला, मैं राजा सिकंदर, इतना राज मैंने जीत लिया और ये बाकी का जीतने जाता हूं, फिर दुनिया का पृथ्वी का राजा मैं गिराऊंगा. साधु के पण एमां मारे शू? के देख इतना जीत लिया, ई के हवे हवे ई के आ जीतवा जाओ छो, ई के પછી આ જીતીશ. અડધો કલાક ચાલ્યો કે આટલા બાકી જ, બધા નામ બોલતો જાય એટલે વર્ષમાં તો હું દુનિયાના રાજા બની જઈશ. સાધુ મહારાજ કે પછી? એ કે પછી હું મસ્તીથી આરામ કરીશ. એ કે તું આટલું કર્યા પછી આરામ કરીશ? હું અત્યારે આરામ કરું છું. તો દુનિયાના રાજા હું કે તું? સિકંદરે રથ બાજુમાંથી લીધો. મારા વાલા, આપણે ગમે એટલું મેળવશું, ગમે એટલી સંપત્તિ ભેગી કરશું, ગમે એટલા પ્રપંચ કરશું, ગમે એટલા કાવા દાવા કરશું, શેના માટે? પૈસા માટે, સ્ટેટસ માટે. તમે પૈસાવાળા કેટલા છો એનું ભોગવવામાં તમને રસ ઓછો છે, બીજાને બતાવવામાં રસ બહુ છે. આ જ્યારથી બીજાને બતાવવાની વૃત્તિ આપણામાં આવી ને ત્યારથી આ પૈસાનું મહત્વ વધ્યું છે. પેલા કોઈ એવું નહોતું પૂછતું તમારે ઘરનું ઘર છે, તમારા કામવાળા છે, તમારી ગાડી છે, ખોયડું સારું છે, આના ઘરે દીકરી દેવાય, સંસ્કાર જો. 3 ભાઈઓ હજી ભેગા રહે છે, ત્રણેયના છોકરા પૈણા અને છોકરાને ઘરે છોકરા છે. એકે ભાઈ જુદું થવાનું નામ નથી લેતો. આપણી દીકરીને ત્યાં દય જ દેવાય. આપણી દીકરી જરાક નબળી હોય ને કામમાં તો આ બધામાં હમાઈ જાય. કોઈ પૈસા નહોતા જોતા,
અત્યારે પૈસો, સ્ટેટસ કેટલું કમાય છે. આપણે અમેરિકા ગયા તો ઓલા એક જણનો ફોન આવ્યો કે ગાર્બેજ ને ભેગા ન લઈ આવતો હતું ને. એટલે મેં ભાઈ આવ્યા હતા ને આપણને તેડવા, એ બિચારા ભૂલમાં સ્પીકર ઉપર રહી ગયો હતો. એટલે એ વૈષ્ણવ હતા, એ ન્યુયોર્ક રહેતા હતા ને આપણો દીકરો ક્યાં ન્યૂ જર્સી. એટલે એ ભાઈના દીકરીનો કઈનો ફોન હતો. ત્યાં બધાએ મા બાપને ગાર્બેજ કીધું. અરે તારી ભલી થાય. એટલે મેં ભાઈને પૂછ્યું, એ કે ના ના એના ઇલેવન આઈનો આ બધા કોડ વર્ડ આપણે કાંઈ મતલબ નહીં. પછી એના ઘરે જઈને આવ્યા એટલે મેં પિન્ટુને પૂછ્યું, કારણ કે મને જ્યાં સુધી જાણું નહીં ત્યાં સુધી સત્સંગ હોય કે આવી બધી વાતો હોય. એટલે પિન્ટુ કે મમ્મી ઘરમાં જે મા બાપ, મેં તો અરે તારી ભલી. એ કે પણ તને અમે ક્યાં કાંઈ કીધું છે, પણ અહીંયા આ જ દશા છે. પેલા તો એવું કહેવાતું કે મા બાપ શીતળ છાંયડો છે, વૃક્ષ છેલ્લે કદાચ ફળ ન આપે, ફૂલ ન આવે, એમાં મોર ન બેસે, પણ એની ઘેઘૂર છાયા હોય ને એમાં જે બેસવાનો આનંદ, શીતળ પવન આવે. ઉનાળો હોય તો ગરમી રોકાય, શિયાળો હોય તો તડકો ચડાઈને આવે, વરસાદ હોય તો ભીંજાય નહીં. એટલું માન આપતા. અમે નાના હતા તો મારા ફાધર ને 3 ભાઈઓ ગામડામાં રહ્યા, ત્યાં સુધી બધા ભેગા. કાકીજી ને કાકા નાના ગુજરી ગયા હતા મારા કાકાના, એ ભેગા. ફઈબા નાના વિધવા તો બધા ભેગા. અને ક્યાં છોકરાઓ મોટા થાય, રાતના બાપુજી વાર્તા કરે, ખેતરમાં પોંખ થયો હોય તો લઈ જાય. ઓલા અહીંયા શું કે ચણા, આપણે કઈ જીંજરા. જીંજરા આવ્યા હોય એટલે પેલું તાપડું કરે ને અંદર શેકીને પાડી દે ને. આ બધું જે હતું ને એ બધું અત્યારે નાશ થઈ ગયું છે. અત્યારે પૈસો એ સ્ટેટસ થઈ ગયું છે અને એનું પરિણામ આપણે જોઈએ છે. ભૌતિક સુખ. અત્યારે જ્યાં હોય ત્યાં ડિપ્રેશન. પેલા કોઈ દેવા ડિપ્રેશનના ડોક્ટર જોયા હતા? અત્યારે તો ઓલું દવાખાનાના ઓલા આખું ઓલું શોપિંગ હોય કે શું કહેવાય એને, બિલ્ડિંગ હોય તો એમાં એકાદું તો લખ્યું જ હોય માનસિક રોગોના નિષ્ણાત. એનું કારણ કુટુંબ વ્યવસ્થા ભાંગી પડી છે, આત્મીયતા જતી રહી છે, ઘરમાં એકબીજાને સ્વાર્થ. મા બાપ પાસે હોય તો છોકરાઓ સારી રીતે રાખે, નહીતર આપણે બધે જોઈએ છીએ. એ લોકો એવું નથી માનતા કે અમે આ ઉંમરે આવશું ત્યારે અમારા છોકરા જોશે એ જ વસ્તુ અમારી સાથે કરશે. ઊંધા રવાડે ચડી ગયા. પરંતુ સિકંદરની વાતો પરથી મને એટલો આનંદ આવ્યો કે આ બધું ભેગું કરી છેવટાએ મૂકીને જવાનું છે. પૈસા નહોતા, 3 કપડે નીકળી ગયા ને જુદા થયા હતા, મને બરાબર યાદ છે. કંઈક કોલગેટના આપણે શેર ભર્યા હતા અને એ લાગ્યા. અને જે મનમાં આનંદ થયો હતો કે આ એ અત્યારે થાય છે. કેમ? હવે આપણે સમજી ગયા કે આની કોઈ કિંમત નથી. તો બસ આપણે એટલું જ સિકંદરની ને સાધુની વાતો પરથી સમજવાનું કે જે ભેગું આવવાનું છે એ ભેગું કરીએ, અહીંયા રહેવાનું છે.
જો પુરુષાર્થ 4: ધર્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અર્થ અને કામ તો જે નસીબમાં છે જ બનવાનું છે. આજે પેલા સગુણને ભણાવવા એક સર આવતા હતા. એણે એક વાક્ય સરસ કીધું હતું, મને બહુ ગમ્યું હતું. પ્યોર વૈષ્ણવ. એના ભાઈબંધને હું ઓળખતી હતી. એ કે આંટી તમે અમને બેન ઓળખો છો? અમે બે હારે મોટા થયા, હારે ભણ્યા. એ એમએસસી ફર્સ્ટ ક્લાસ, હું એમએસસી ફર્સ્ટ ક્લાસ. એણે બીએડ કર્યું, એણે બીએડ ન કર્યું, મેં કર્યું. એ એક દવાની કંપનીમાં જોડાઈ ગયા. હવે એણે એટલો બધો અનુભવ લીધો કે ઓલા કંપનીએ કીધું ભાઈબંધે કે તું ચારાના પાર્ટનરમાં આવી જા. અત્યારે એ કે 8 આના પાર્ટનરમાં, અને એટલી સરસ કંપની ચાલે, ઘરના ઘર, ગાડી, બંગલા. હું એનો એજ, એના કરતાં ભણવામાં હોશિયાર, એમએસસી ફર્સ્ટ ક્લાસ. હું સ્કૂલમાં નોકરી કરું, ટ્યુશન કરું, હજી ઘરનું ઘર નથી. તો અર્થ એટલે પૈસો અને કામ, આ તમારા નસીબમાં હોય ને એટલું જ મળે. તમે ગમે એટલું વિચારો, પણ ધર્મ અને મોક્ષ એ તમારે કરવા પડે. હું એમ કહું શાસ્ત્રીજી મહારાજને, મહારાજ અહીંયા બેસીને પુરુષોત્તમ સહસ્ત્ર, યમુનાજીના 41 પદ, 16 ગ્રંથ અહીંયા બેસીને વાંચો, હું તમને પૈસા દઈ દઈશ. ફલિત થાય મારા વાલા. એક જણના ઘરે હું ગઈ ને તો હવારના પૂરમાં એનું મંદિર હતું, મર્યાદા માર્ગીય. એટલે એક બેન આવ્યા, આવીને અંદર માતાજી હતા, શંકર ભગવાનનું ઓલું હતું, કાનુડો હતો. બેને તો બધા એને બરાબર કપડાથી દામ લોહીછા, તિલક કર્યા, અગરબત્તી કરી, આરતી કરી, અને પછી કે હું જાઉં. એટલે ઓલા બેન કે, એટલે એ જાતા જાતા કે આજ 1 તારીખ છે, પગાર આપજો. તો ઓલા બેન એને 5 કે 7 હજાર આપ્યા. મેં કીધું આ કેમ? એ કે એલા બેન, આપણને આ બધો ટાઈમ થોડો હોય, અમારો ધંધો તમે જાણો છો. મારા મિસ્ટર તો આખો દિવસ એમાં હોય, અને ઘરે 3 મહારાજ, 3 કામવાળા. આટલા બધા ઓલા કયા પક્ષી રાખ્યા હતા તમે તમારી ભેગા? હવે આ બધાનું મેનેજ કરવાનું તો આ ક્યાંથી થાય? આમાં ભગવાન રાજી રહીએ. એટલે જ વલ્લભે કહ્યું છે, પૈસો દઈને સેવાય ના કરાવાય, પૈસા દઈને ભાગવત પણ ના કરાવાય. કારણ ભાગવત વાંગમય સ્વરૂપ છે, ઠાકોરજીનું શબ્દ સ્વરૂપ છે, એને વેચાય નહીં. આજે આપણા ઠાકોરજીને કોઈ એમ કે એલા બેન લો 5 કરોડ, તમે બીજા પુશ કરાવી લેજો, આમાં ના આપી દો. અહીંથી મારતી મારતી ગોપાલધામ સુધી લઈ જાઉં નહીં. તું અબજોપતિ તાર ઘેર, તું વાત કોની કરે છે? મારા ઠાકોરજીની. તો ઠાકોરજીની આપણી પાસે, આપણા માથે બિરાજેની ખુમારી. એક વૈષ્ણવ કહે કે હું દર મહિને છે ને ઇલાબેન, પૂનમે ને અમાસે શાસ્ત્રીજીને બોલાવું અને ભાગવત પારાયણ કરો. મેં પછી તમે સાંભળો. એ કે મને ક્યાં ટાઈમ હોય છે, હું કેટલી બધી કીટી પાર્ટીનું મેમ્બર. તો મેં તો મહારાજ શું કરે? એ મહારાજને બાંધેલા જ છે. આપણે દક્ષિણાની ઈચ્છા હોય એનાથી વધુ આપવાની, આ ફલિત થાય. વલ્લભે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે, રોજ ભાગવતનો એક પાઠ કરો. ના થાય અડધો કરો, ના થાય 1 શ્લોક કરો, અડધો કરો. દ્રવ્ય દઈને કાંઈ કરાવાય નહીં. હું કોઈને બોલાવું અહીંયા, બેન લ્યો 500 રૂપિયા, તમે મારા વરને પ્રેમ કરો. અર તો પ્રભુને આપણે સેવા કરવા માટે કોઈને બોલાવાય પૈસા દઈને?
હું કોકને બોલાવું કે લ્યો આ 500 રૂપિયામાં દીકરાને વખાણ કરો, ઠાકોરજીના ગુણાનું વાદ એટલે વખાણ. તો અત્યારે તો બધે જ ચાલી રહ્યું છે. સત્સંગ કરવા જાઓ તોય પૈસા. 25 વર્ષ પહેલા આપણા સત્સંગ વલ્લભે કૃપા કરી એટલે આપણે સત્સંગ કરીએ, પણ આવડે નહીં, પણ બધાને આનંદ આવે. પછી જેમ જેમ બધાને ખબર પડી એટલે મને ઈલાબેન અમારે ઘર આવશે, એટલે હું કહું જોબ કરું છું, રજા હોય તો આવું. પછી બધા સમજીને રવિવાર ગોઠવે. હવે એકવાર એક મંડળમાં અમને બોલાવ્યા, હું ને હેમાબેન, કાઇનેટિક હોય એટલે પાછળ બેસશે. હવે કાઇનેટિકમાં પોણો કલાક થયું, એટલું દૂર. પેલા ક્યાં આવા લોકેશન હતા ને મોબાઈલ હતા ને, એટલે પૂછતા ગયા. બહુ વૈષ્ણવી એરિયામાં, એટલે એમણે હોલ રાખ્યો હતો, માઇક, સ્ટેજ. મેં તમારે વહેલા માઇક કામનું આટલા બધા છે, બાકી આ સ્ટેજ ને. ત્યારે તો હું 5 કલાક ઊભી રહી શકતી હતી, ઉંમર નાની ને. અત્યારે 1 સેકન્ડ. ત્યાં ઓટલા જેવું હતું, ત્યાં બેસીને સત્સંગ કર્યો. અને ત્યારે ક્યાં વિડીયો ઉતારાતા હતા, ફોટા ત્યારે તો કેટલા પૈસા દેવા પડતા હતા. હું બહાર આવી એટલે પછી એ જે મેન હતા, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, એણે હેમાબેનને બોલાવ્યા. ઓલા મારા બેન પડી જે લીલામાં પહોંચી ગયા. અને ત્યાર પછી એવી સખી મને મળી નથી. એને મને એટલી ખામી છે, એણે મને એટલું પોષણ આપ્યું છે, એટલો સાથ આપ્યો છે કે આજે હું ક્યાંય જવું હોય, નાની હતી એટલે સંકોચ થાય. કારણ કે 25-30 વર્ષ પહેલાં હું 35-40ની પરાણેવો. હું છું ને તારી સાથે. એમાં બેન બાવડા ન જવાય કાઇનેટિક લઈને. હું છું ને તારી સાથે. એટલે હેમાબેનને કીધું, બેન આવવા જવાના પેટ્રોલના અને 1.5 કલાક સત્સંગ કર્યો એના 11,000 રૂપિયા. એટલે હેમાબેનને તો કાપો તો લોહી ન નીકળે. એણે મને કોઈ દીલા નહોતું. ઇલકે અહીંયા આ પૈસા શેના આપે છે આપણને? ઓલા ભાઈ થોડા ખંચકાણા. કારણ કે આમ હું ભલે નાની લાગુ, પણ મારું મોઢું તો એવું જ કે આવું કાંઈ થાય એટલે મારું મોઢું ફરી જ જાય. તો ભાઈ તમે મારી કરતાં ઉંમરમાં ઘણા મોટા છે, મારા ફાધર જેવડા છે, તમે પૈસા શેના આપો છો અમને? બેન આ રીત છે, આ બધું લેવું જ પડે. આવા જવાના પૈસા તમે. મેં કીધું હું મારા દીકરાના વખાણ કરું એના પૈસા લઉં, મારા વરની વાતો કરું એના લઉં? મને કંઈ જુદી, મેં જરાય જુદી વાત નથી. અને આજ પછી તમે બોલાવજો, તમારા ગ્રુપમાંય મારા ઓફિસમાં રજા હશે તો હું આવીશ, પણ તમે જાહેર કરી દેજો કે ભક્તિ વેચાય નહીં. ભક્તિ વેચો ને એટલે રૂવે રૂવે તમને કીડા પડે અને કોઈ કાઢે નહીં. અત્યારે ધર્મમાંય ધંધો થઈ ગયો છે, તો ધર્મ આપણે કરવાનો છે, મોક્ષ માટે આપણે પ્રયત્ન કરવાનો. એ આપણે કરતા નથી. આપણે પ્રયત્ન મજૂરી શેના માટે કરીએ છીએ? અર્થ અને કામ. અર્થ એટલે પૈસો અને કામ એટલે બધી ઈચ્છા પૂર્તિઓ. આ બધું ઊંધું થઈ ગયું છે. એટલે અત્યારે જીવનમાં બધાય વ્યથા અનુભવે છે. બહુ પૈસાવાળા હોય ને એના ટેબલ ઉપર બેસીએ, એ ઓલા બાફેલા મગ અને કોરો રોટલો ખાતા હોય, આપણે કંઈ કા બેન મારે તો 5 વર્ષથી બધી બનાવી છે. આપણી થાળી બધું પીરશે, આપણે કંઈ ભાઈ થોડું ચાખો. બેન મારે પાછી ઉપાધિ થાય, શું કામનો આ પૈસો? આજે થોડી વાત આડા પાટે એટલે ચડી ગઈ કે ઘણા એવા ફોન આવ્યા હોય કે મન વ્યગ્ર હોય. તો આ વાતના વિરામ આપીએ. વલ્લભ સાખી. હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી 39. તેરી સાથે ન દેહ નહીં યા કે રંગ મત ભૂલ, અંત તો હી પછતાएगो तुरत मिलेगी धूल श्री वल्लभ तुरत मिलेगी.
હરિરાય એક એક શબ્દ જીવનની સત્યતાનો કહે છે, જીવનની હકીકતનો કહે છે. કોઈ આમાં કપડકલ્પિત વાર્તા નથી. આપણો દેહ આપણો સંગી નથી, તો આપણા દીકરાઓ, પૌત્ર પૌત્રી, દીકરી, બંગલા, ગાડી ફિક્સ, આ બધું સત્સંગ કરીએ ત્યારે એમ થાય હા વાંચી વાત છે. અહીંયાથી જેવા રૂમમાંથી બહાર ગયા, ઓલા સીતાજીને કહ્યું તો એ કે આ લક્ષ્મણ રેખા ન ઓળખતા, ઓળગી. આપણને વલ્લભ કે છે આ જીવનની લક્ષ્મણ રેખા છે તમારી. જો તમે બ્રહ્મ શબ્દ લીધું છે તો સેવા, સ્મરણ ને સત્સંગ જેમ તમારે શ્વાસ લેવો જરૂરી છે એમ એ જરૂરી છે. જો તમે ઠાકોરજી નહીં પધરાવો તો તમે ભટકવાના જ છો, આખો દી કરો છો. હવે બપોરે પહોંચી લઈએ તો આપણે માળાજી શું કામ કરી લઈએ કે સવારે ઠાકોરજીને અવેર ન થાય. પાઠ કેમ કરીએ કે પછી સાંજે સત્સંગ હોય, રાતના હોલમાં જવાનું હોય. જો ખરેખર વૈષ્ણવી જીવન ગાળતા હોઈએ તો તમને સમયનો અભાવ છે, અને જો વૈષ્ણવી જીવન નથી ગાળતા તો તમારા ઉપર સમયનો પ્રભાવ છે. કાળ તમારા ઉપર સર થઈ ગયો છે, કળિયુગ સર થઈ ગયો છે. કારણ ઘરમાં છે ને આજ લગ્ન થઈ ગયા હોય અને સાસરે ના જતા હોય, મા બાપ, ભાઈ ભાભી બોલે નહીં, મનમાં તો એમ થાય અરે રે અમારે પછી આનું શું થશે. તો જો બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુરુષ નથી કરાવ્યા, આજે જે કીધું 84 લક્ષ્યોની ફર્યા પછી મનુષ્ય દેહ મળે. એમાં તમે 3 જન્મ કિન્નરો, ગાંધર્વો એ બધાની સેવા કરો, ચંદ્ર, સૂર્ય. પછીના 3 જન્મ તમે શંકરની સેવા કરો, મહાદેવને. એ રાજી થઈને તમને આગળ મોકલે એટલે 3 વર્ષ તમે બ્રહ્માજીની સેવા કરો. પછી એ આગળ મોકલે એટલે 3 જન્મ તમે વિષ્ણુની સેવા કરો અને પછી તમને કૃષ્ણની સેવા મળે. તો આપણે આ જન્મમાં એ બધું પાસ કરીને આવ્યા છીએ, એ તબક્કામાંથી ને પસાર થઈને આવ્યા છે. હવે બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી ન પધરાવ્યા, પાછી 84 લક્ષ્યોની, અને જો અનુકૂળ ઠાકોરજીને આવે તો આ બ્રહ્માને, ઓલા બ્રહ્માને, વિષ્ણુ બધાની સેવા આપે અને જાઓ પાછા 84 લક્ષમાં. બધું સમજીએ, બધું સાંભળીએ. આજે એક છોકરીનો ગોતાથી ફોન આવ્યો, 2 વર્ષ પહેલા લગ્ન થયા છે. હવે એની બેને સુરતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે આણે કીધું મારે કરાવવા છે. તો કે તું થોડો વખત ઇલાડીનો સત્સંગ સાંભળ, તારા મનમાંથી બીક વહી જશે. હવે એ સત્સંગ સાંભળતી હતી, નક્કી કર્યું કે બાવાની આજ્ઞા લઈ આવીએ. અને ઠાકોરજી હવે બહાર નીકળતા હતા અને પગ લેપટો, ફ્રેક્ચર આવ્યું. હવે 1.5 મહિનો ફ્રેક્ચર રહ્યું. પછી ફિઝિયોથેરાપી કરાવી. આજે ફોન આવ્યો, એ જે રાજી હતી, એને જે હરખ હતો, એના મનમાં જે આનંદ હતો, 22 વર્ષની છોકરીના મનમાં, પટેલ આમ કેતા કેતા તો હરખના આંસુ આવી. ઈલા આંટી, હું લાલાની માં બની ગઈ.
મેં કીધું નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ. પછી એની બેનનો પાછળ ને પાછળ ફોન આવ્યો કે સ્કૂલમાં જોબ કરતી હતી. હવે 2 મહિના પહેલા એને નક્કી કર્યું કે ઠાકોરજી પુશ કરાવવા છે. તો 1.5 મહિનો ફ્રેક્ચર રહ્યો અને 15 દિવસ ફિઝિયોથેરાપી કરી. એટલે 2 મહિના નવા સ્કૂલમાં હતા. એટલે સ્કૂલવાળાએ કીધું કે ભાઈ તમારી નોકરી હજી મહિનો થયો છે, કારણ કે પરણીને હમણાં આવી હતી, તમને જરૂર હશે બોલાવશું, ત્યાં સુધી છૂટા. હવે એ કે એને ઠાકોરજી પુશ કરાવવાનું નક્કી કર્યું, એનો વર્ગ કે આપણે કાંઈ નથી કરવું. હવે એ જે ધંધો કરે છે એમાં ઠાકોરજી એટલી હે પૂરી કે આને નોકરીમાં જે મળતું હતું એનાથી અનેક ગણું એના વર્ને મળવા માંડ્યું. એટલે આજે મને કીધું એ કે તમે એક વાક્ય કાયમ બોલો ને કે આપણા કરતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા વધુ છે. આંટી સાવ સાચી વાત, પણ મને નહીં આવડે. મેં તો જો મા બહેના પછી બધું આવડી જ જાય તો ચિંતા જ કરમાં. તારા ઘરે તારા માથે તારા ઠાકોરજી તને જતાવે એમ તારે કરવાનો. તો શું કે છે? અંત તું હી પછતાય ગો તુરત તબીરે. જો ઠાકોરજી પુશ થઈને નહીં પધાર્યા હોય મારા વાલા, અંત સમયે તમારો હાથ પકડીને લઈ જવાવાળું કોણ હશે? તમારા ઘરમાં તો એને પ્રવેશ નથી આપ્યો, તમને એની ગળાબંધણી લાગે છે. આ સંસાર સાગરમાંથી છૂટવાની ગળાબંધણીમાંથી ને આઝાદી છે, પ્રભુ પધારે છે. હવે આપણા ઘર ઠાકોરજી બિરાજે, મારો વાલો દાળ સખડી આરોગે. બધા કહેતા હતા હજી તમારા આકાશના લગ્ન નથી થયા, પછી વહુ કેવી આવશે કેવી નહીં ના આવે. મેં તો મારે ચિંતા કે મારા ઠાકોરજી કેવી અનુકૂળ આવી. બારગામ જવું એટલે મારી બેટી એમ કે એટલો વિશ્વાસ તો કરો તમારા લાલાને અમે હાચવીને રાખશું. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. મમ્મી થોડોક અમારો હેવાયો થવા દો. તો જો ઠાકોરજીને ચિંતા હતી ને કે એની જારીજી ભરેવી આવે કે મારે ચિંતા હતી. ઠાકોરજી પુશ ન કરાવવાના બધા બાના છે. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. आज अवाज बेसी गयो છે. श्याम तुझे मिलने का सत्संग ही बहाना, फूलों में ढूंढा तुझे कलियों में ढूंढा, फूलों में ढूंढा तुझे कलियों में ढूंढा, श्याम तेरे चरणों में मेरी भक्ति का बसेरा. બાનું એનું કાઢો કે સંસારથી છૂટાય, બાનું એ ના કાઢો કે શ્યામથી છૂટાય. સંસાર તમારો જ્યાં સુધી તમે ભૂતલ પર છો ત્યાં સુધી જ 50, 60, 70, 80, હાલો ને 100. આ માટે થઈને તમારા ભવે ભવના કર્મો બાંધ્યા તમે. તમને ગોલોકમાં લઈ જવા વાળો મારો વાલો વલ્લભ પોતાનું સર્વસ્વ તમને પધરાવી દે છે. ત્યારે તમે બીઓ છે, ત્યારે બાના કાઢો છે. મારા વાલા ડરો નહીં, બીઓ નહીં. આ બીક દૂર કરવા વાળો છે. આ તમને અભય પદ દાન આપે, બ્રહ્મ સંબંધ આપી દે, તમારો ભય જતો રહેશે. આજે મેં જોબ છોડી, બધા મારા સાહેબો સમજાવ્યા હતા. ફોરનથી બધાના ગાંડા થઈ ગયો છો ભાભી, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છોડો છો, તમને કાંઈ વિચાર આવે છે? 45 વર્ષે છોડ્યો છે. મને મારા ઠાકોરજીએ કીધું તારી યોગક્ષેમની જવાબદારી મારી, પછી હું શું કામ ચિંતા કરું?
જોબ કરતી હતી એના કરતા અત્યારે અનેક ગણું પ્રભુએ મારો વિચાર કર્યો છે. અંત તું હી પછતાય ગો. હવે અત્યાર સુધી મેં જોબ ન છોડી હોત, એ જ બધું કરતી હોત, દૂધ મિશ્રી ધરતી હોત. અંત તું હી પછતાય ગો તુરત મિલેગી ધૂળ. આ દેહ મળી જવાનો ધૂળમાં મારા વાલા રાખ થઈ જવાનો છે. સમજી જાય. હું તો મારી જાતને સમજાવું છું. સત્સંગમાં તમને બધાને ઉપદેશ દેવાનો મારો કોઈ અધિકાર નથી. હું કોઈ શાસ્ત્રીજી નથી કે હું વલ્લભપુર નથી. હું તો અદનો એક વૈષ્ણવ છું. હું તમારી યારે આ વાતો કરું છું એ હું મારી જાતને સમજાવું છું. ઈલાબેન, હવે સમજી જાઓ. હજી ઘણી વાર આકાશ કેમ મોડો આવ્યો? તૃપ્તિ ફોન કરને. આ આસક્તિ હજી ઘણી વાર આવી જાય. વલ્લભને યાદ કરો. અંત તું હી પછતાય ગો તુરત મિલેગી ધૂલ. આ સાક્ષીના વિરામ આપીએ. વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. સ્વામીની, ઓહો ચશ્મા મેં કીધું કેમ આમ દેખાય છે. સ્વામીની હૃદયસ્થસ્ય ભાવરૂપસ્ય યન્મુખમ ભાવાગ્નિ રૂપમ તદાચયમ સ્વભાવો વિરહાત્મક. ગુજરાતી. સ્વામીઓના હૃદયમાં રહેલા ભાવરૂપ પ્રભુ શ્રી કૃષ્ણ ચંદ્રજીનું જે મુખ તે ભાવાત્મક અગ્નિરૂપ જાણવું. વલ્લભનું પ્રાગટ્ય શું છે? ઠાકોરજીના મુખારવિંદો એટલે અગ્નિ સ્વરૂપ. કારણ કે ઠાકોરજીનું મુખારવિંદ શું છે? અગ્નિ સ્વરૂપ છે. બ્રાહ્મણો શું? ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે. અને એ ભાવ વિરહ રૂપ છે. જો વલ્લભ વિરાગ્નિ સ્વરૂપ છે, ગુસાઈજી સંયોગાત્મક સ્વરૂપ છે. વલ્લભને તમે ક્યારેય સોળે શ્રીંગારમાં નહીં જોયા હોય. ગુસાઈજીને તમે ક્યારે વિરાગ્નિમાં નહીં જોયા હોય. સદાય સંયોગમાં છે. તો અગ્નિ સ્વરૂપ કૃષ્ણચંદ્રજીનું મુખ એ ભાવાત્મક છે અને એ ભાવ વિરહ રૂપ છે. તદાનાય તદાત્મતા સ્વસાનિધ્ય ફલ ભાવન અસ્મત પ્રભુ સદા શ્રીમદ આચાર્ય શિરસી સ્થિત. એ વિરહાત્મક ભાવનું દાન કરવા, ભાવાત્મક વળી પોતાના સાનિધ્યથી ફલદાન કરનાર આપણા મહાપ્રભુજી શ્રીમદ આચાર્ય ચરણ સદા આપણા મસ્તક પર બિરાજે છે. જો વિરાગની સ્વરૂપ કોણ? વલ્લભ. આવ્યું? એ વિરહાત્મક ભાવનું દાન કરવા. વિરહાત્મક છે તો વિરહનું દાન કરે. ભાવાત્મક કઈ રીતે? આમ આમ નાખે થોડા. ભાવાત્મક રીતે. આપણે કોકના ઘરે ગયા હોય ને વૈષ્ણવ બહુ હાંચવે ને આમ બહુ આપણા પણ મરી પડે. આપણે કહીએ કેવો ભાવ છે બાપા આ વૈષ્ણવનો, ત્યાંથી આવવાનું મન નહોતું થતું. એ ભાવ દેખાતો હતો. એ ભાવની કિંમત હતી. તમે ભાવને અનુભવી લાવ્યા, એ મહેસૂસ કર્યા. અને અમુક જગ્યાએ જાય તો આપણે એમ થાય હારે હવે જલ્દી અહીંથી ઊભા થઈ જાય. તારો જે આડંબરના દર્શન થાય. નારાયણપુરામાં એક વૈષ્ણવ રહેતા હતા. બધા કે મહાન ભગવદીય, મહાન ભગવદીય. એકવાર મારે કંઈક કામ પડ્યું એટલે હું એને ઘરે ગઈ. નોકર એક લાડુડી લઈ આવ્યો ડીશમાં. એટલે મેં કીધું આજે મારો 11 છે, પાછી લઈ ગઈ. પછી મેં કીધું નામ લીધું, અહીંયા ન દેવાય. મેં કીધું છે એટલે કે તમે કામ હોય ને બાને બહારથી પૂછી જુઓ, બહાર નહીં આવે. તો સારું. પછી મેં કીધું આવી રીતે એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવે છે, તો તમારી પાસે આ જેનો નંબર હોય ને તો મને આપો. તમે કેમ આવ્યા? એ વૈષ્ણવને મોકલાય ને, તમારે કરાવવાના છે? ના, અમે તો પુષ્ટ કરાવ્યા. એ વૈષ્ણવને મોકલવાનો.
હું તો આમ છક્ક થઈ ગઈ કે બધા તો કરોડો નહીં, અબજોપતિ, 12 તો ગાડી, 4 ડ્રાઈવર. મેં ઓલા વૈષ્ણવ કીધું, બેન તમારે જવું પડે. આ વાત મેં અત્યારે જ કરી. એ બેન કે બાર નથી કરાવવા. મેં કા? એ કે ન્યા હું ન જાઉં, એમનો સ્વભાવ બહુ કડક છે. પછી મેં કીધું મને કહો ને તમારા ગુરુ કોણ? એ કે આ. મને બે જાઉં કાઇનેટિક પર. આપણી પાસે નંબર નથી, આપણે ઘર તો જોયું છે. બધી કે હા હાલો. જે એટલા સરળ, ચા કરતા કેટલી ગરમ, બધું પૂછ્યું, કર્યું. કોનો બ્રહ્મ સંબંધ, લાલન છે, ગોવર્ધનના છે, બધું. એ કે સવાર આવી જાવ શ્રીંગારમાં. પછી મેં કીધું છે જે હું તો જોબ કરું છું, તમને તો કરી દીધા ને મેં મારવાલા. તમે આ દોતીનો માર્ગ કર્યો ને હું રાજી થયો. હવે એ બેન એકલા આવશે તો ઓલા બેન રોવા પડ્યા. એ કે હું એકલી ન આવું. ને જે આનંદી હતા એ ક્યાંય કોઈ ખાઈ નહીં જાય તમને. હવે લકબાઈ ચાન્સ એ દિવસે રવિવાર હતો એટલે પેલા ક્યાં ઓલા લેન્ડ હતા. એટલે રસ્તા મને કહેલા બેન કાલ તો રવિવાર છે. પણ મેં કીધું હું 9:30 પહોંચી ના શકું, કારણ કે ત્યારે હજી આપણે ઓલામાં રહેતા હતા યશકુંજમાં. ખાલી વાસણ કરાવતા, બધું કામ થાકો જઈને પહોંચવાનું. મને કહેલા બેન હું આવીને તમને મદદ કરાવીશ, હાલો ને. અમે જાપે જે લઈને કાઇનેટિક ઉપર ગયા 2 જણા. જે કે મને ખબર હતી તું આવવાની જ. જો ઠાકોરજી પુષ્ટ કરાવવા એટલા સરળ, બાળકો એટલા સરળ. સરસ આજ્ઞા આપી, તમારાથી બને એ કરો. ભાર ન રાખતા, ભાવ રાખજો. ભાર ન રાખતા, ભાવ. ભાવનું દાન કરવા, ભાવાત્મક. વળી પોતાના સાનિધ્યથી ફલદાન કરનાર. વલ્લભ આપણા મહાપ્રભુજી શ્રીમદ આચાર્ય ચરણ સદા આપણા મસ્તક ઉપર બિરાજે. વલ્લભ જેની માથે બિરાજતા હોય એને હું ચિંતા. એ થોડો હોશિયાળો છે. પેલા ક્યાંક અજાણ્યામાં સત્સંગ હોય કે પાઠ હોય ને, જવું હોય ને તો મને બીક લાગે કે મને હજી આમ કઈ બહુ સમજણ નહોતી પડતી, અત્યારે નથી પડતી. એટલે હું શું કરું, આગળ જગ્યા હોય ને તો પાછળ જ બેસું કે આપણે ભૂલ થાય કોઈ કઈ કહે નહીં. હવે એક જગ્યાએ અમે ગયા એટલે મૂળ પુરુષ બોલાતું હતું. એટલે મારી બાઈ અમને તો બધું, એટલે અમને રાગે શીખવાડ્યો હતો બાઈએ કે કેવી રીતે ગાવાનું. એ બેને નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. એટલે સેજ રાગમાં ઓલો થયો ને તો હું તો મારા ધ્યાનમાં ગાતી જ હતી. એટલે બધા કહે એલા બેન તમે ગૌડાવો. મેં તો બાપા મને આપણે અજાણ્યામાં ત્યારે મૂંઝાતા હતા. પછી મેં તો મારી હારે જ બધા ગાવ. તે મારી બાજુમાં બેન બેઠા હતા ને, એ કે આ તો ધોળે સરસ ગાય છે. ધીમે ધીમે વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળે, વલ્લભને શરણે જાય. બસ બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબોધી નીચેનું પાઠ. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે ઉપદેશ આપી રહ્યા છે કે તમે ગમે એટલું સારું લખો, ગમે એટલા શબ્દોને શ્રૃંગાર કરો, પણ એનો કોઈ મતલબ નથી જેમાં ઠાકોરજીના ગુણાનુવાદ નથી. આપણે બ્રહ્મ સંબંધ લઈએ, ઠાકોરજી પુષ્ટ ન કરાવીએ, સત્સંગ ન કરીએ, તો એ બ્રહ્મ સંબંધનો મતલબ શું? હવે આગળ જેમ ઝેરી પદાર્થમાંથી ભોજન કરવું અઘટિત છે, એ જ પ્રમાણે બહુ અવાજ બેસી ગયો છે, ભગવાનનો યશ ન ગાયો હોય એવી રચનાનું ગ્રહણ પણ અઘટિત છે. પછી ભલે ને તેના વર્ણનમાં સુંદર શબ્દ લાલિત્ય હોય, ઉત્તમ ગેયતા હોય,
અથવા ઇન્દ્રિયોને ભડકાવવાની શક્તિ હોય. એ વાત મૂળ શ્લોકમાં હરે યશ અને જગત પવિત્રમ પદથી કહી છે. અર્થાત જે રચનામાં જગતને પવિત્ર કરનારા, જગતનું કલ્યાણ કરનારા ભગવાનના યશોગાન ન હોય તે રચનાહીન છે. જગતનું કલ્યાણ કરનારા, જગતને પવિત્ર કરનારા, જગત નિયંતા ભગવાનના યશોગાન ન હોય એ તમે ગમે એટલું લખો, હીન છે, એ કાંઈ કામનું નથી અને તેનું ગ્રહણ વર્જ્ય છે. હવે વ્યાસ મુનિની છેલ્લી રચના મહાભારત અંગે કહે છે. કોણ? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. તમારું આ મહાભારત શાસ્ત્ર સામાન્ય જનોને ઉપયોગી છે. તેના અભ્યાસી સામાન્ય માણસો પવિત્ર થાય છે, પણ તેનાથી હીન પતિત લોકોનો ઉદ્ધાર, મહાભારત વાંચવાથી ઉદ્ધાર નથી થતો. અને તે શુક મુનિ જેવા ભગવાદીઓને આનંદ આપનારું નથી, કારણ કે તેમાં ભગવાનના યશોગાન નથી. આમ મહાભારત શાસ્ત્ર બધાની ઈચ્છાઓને, જરૂરિયાતને પૂરું પાડનારું નથી. આ મહાભારત શાસ્ત્ર જે કહું છું તે એવું શાસ્ત્ર જ જેમાં ભગવાનના યશોગાન ગાવામાં આવ્યા હોય. તે ભાગવત તો જગત પવિત્ર, જગતમાં બધાને પવિત્ર કરનારું છે. પછી તે સામાન્ય માણસ હોય, પતિત હોય, શુદ્ર હોય, સ્ત્રી હોય કે ભગવતી હોય. વચ એટલે શાસ્ત્રમાં લખેલા વચનો. અહીં વચ પદ દ્વિઅર્થમાં. પેલો અર્થ જે વચનોમાં ભગવાનના ચરિત્રનો અભાવ છે તે વાણી વિલાસ છે. ઘણી જગ્યાએ આપણે કથા સાંભળવા જઈએ ને, ભાગવત, વાણી વિલાસો જોઈએ. ક્યાંય મહાપ્રભુજી નો આવતા હોય, આપણા યમુનાજી નો આવતા હોય, આપણા ઠાકોરજી નો આવતા હોય, અને કહેવાય શું 7 દિવસનું ભાગવત પારાયણ, બીજી જ વાતો કરતા હોય. એનો વ્યર્થ વાણી વિલાસ છે અને આપણો વ્યર્થ સમય બગડે છે. અને તોય પાછા 7 દી લોકો આમ બેઠા તો રહે છે. આ ભાગવતના અંદરના ભાવને, અંદરના મર્મને, અંદરના તત્વને સુબોધિનીજીમાં જે વલ્લભે સમજાવ્યું એ સમજાવે એને કહેવાય ભાગવત. અત્યારે ઘણી જગ્યાએ આપણને એમ થાય કે પુષ્ટિ માર્ગીય છે, પણ પછી જઈને એમ થાય ભરાયા. તો અહીંયા વ્યાસજીને શું કહે છે કે જ્યાં સુધી ઠાકોરજીના યશોગાન ન હોય ત્યાં સુધી બધું હીન કક્ષાનું છે. તે વાણી વિલાસ છે અને તે ભગવદીઓને પસંદ નથી. ખરેખર જે ભાગવદીઓ હોય એના આવા વાણી વિલાસવાળા ભાગવત સાંભળવા જ ન ગમે. જે સાંભળવા જાય છે એ મર્યાદા માર્ગીય છે. કહેવાનો આશય એ છે કે જ્યાં પ્રભુના યશોગાન નથી, જ્યાં યમુનાજીના યશોગાન નથી, જ્યાં ઠાકોરજીના યશોગાન નથી, જ્યાં ગોપીઓના, વ્રજ ભક્તોના, ગિરિરાજીના, વ્રજભૂમિના, એ ભાગવતજી કેવી રીતે સાંભળવું મારા વાલા? એ વ્યર્થ વાણી વિલાસ છે. અને બીજો અર્થ, જે શબ્દોમાં, જે વચનોમાં ભગવાનના ચરિત્રના ગુણગાન છે તે માત્ર શબ્દો જ જગતનું કલ્યાણ કરનારા છે. એમાં જ્ઞાનની જરૂર નથી. એમ કહેવાય સૌરાષ્ટ્રમાં બધા વડીલો સત્સંગ કરતા હોય ને, એ જુદા જુદા પ્રસંગો કહેતા હોય. આ અમરેલીથી જે સત્સંગ નીકળે છે એમાં હમણાંની મને નથી ખબર, પણ અમે નાના હતા ને ત્યારે અમારા ઘરે આવતું. તેમાં ભગવતીઓને જે સાનુભાવ થયા હોય, જે વલ્લભે કૃપા કરી હોય, વલ્લભ કુળે કૃપા કરી હોય, એના બધાના સરસ વિવરણ આવતું. એટલે અમે ગામડે જતા તો રાતના સત્સંગ થાય
હવે હું એવા ગામડે ગઈ જ્યાં ફાનસ હોય, એટલે ઘણી વાર કે જ્યોતિબા એક વાંચો ને બાપા ઝીણા અક્ષર છે, ત્યારે આશ્ચર્ય થતું હતું કે ઠાકોરજી આજની તારીખમાં આવી લીલા કરે છે. ભણ્યા ન હોય, ગણ્યા ન હોય, 16 ગ્રંથ મોઢે હોય, ભગવદીઓને કોઈ જ્ઞાનની જરૂર નથી, કારણ કે એનામાં ભાવ એટલો ભરેલો છે. બોલો વલ્લભા. યમુનાજી, આજે હું વાંચતી હતી એમાં સરસ કે આપણે ઠાકોરજી કૃપા કરે, વલ્લભની મહત કૃપા હોય તો આપણે બ્રહ્મ સંબંધ લઈએ અને સેવા પધરાવીએ, તો સૌથી વધુ કૃપા કોણ કરે ખબર છે? યમુનાજી. આપણને તનુ નવત્વ આપે, એટલે ઈલાબેન 68 હોય ને હોળના ન થઈ જાય. મારવાલા એવી સ્ફૂર્તિ આપે તમને, એવો ભાવ આવે, તમારી ઇન્દ્રિયો એટલો આનંદમાં આવી જાય, પુલકિત થઈ જાય. આ યમુનાજીના પ્રભાવની વાત કરે. અને સ્વભાવ તો સ્વભાવ વિજયો ભવે, અને સ્વભાવમાં વિજય થાય એટલે ભાવ એવા વિના રહીએ નહીં. એવા યમુનાજી આજે જે આધિદ્વૈક સ્વરૂપ છોડી અને જે આપણાથી શબ્દ ન બોલાય, આપણે દોષમાં પડીએ, અત્યારે એવી પરિસ્થિતિ મારા યમુનાજીની, મારા યમુના મૈયાની છે. બસ હવે 2-3 દિવસમાં ડ્રાફ્ટિંગ થઈ જશે, એટલે આની અંદર મૂકી દેશું ને આપણે બધા સાથે એક વૈષ્ણવ મન કે આપણે બધા પાઠ કરીએ. એ તો બધા કરતા જ હોય છે. આ તો આપણે સત્તા સુધી પહોંચાડવાની વાત છે મારા વાલા. એટલે બસ 2-4 દિવસની અંદર આપણે તારીખ જાહેર કરી દઈએ. તમે બધા પ્રયત્ન કરજો. આમાં ખાલી પોસ્ટકાર્ડનો જ ખર્ચો છે મારા વાલા, અને ઈમેલમાં તો એનોય ખર્ચો નથી. તમે મારા માટે મને સાથ આપવા, મારા યમુનાજી માટે આટલું કરશો. અને મારા યોગીજી ને મોદીજીને વિનંતી કે હવે અમારા મહારાણી માને, હવે અમારા અલૌકિક મૈયાને, હવે અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં આવે. એ સત્તા તમારી છે, તો સત્તાનો સદુપયોગ અહીંયા થાય એવું અમે ઈચ્છીએ છીએ. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमना मानवता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़ा कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा को अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र को रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में જાસોય નિવેરો. સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ
હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભ. ઈશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. ઈશ કી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.